પહેલી વાર મેં કાલે ગઈ રાત્રે ગાંધીનગર ટાઉન હોલમાં આ વાત કરી હતી અને આજ બીજી વાર હજી મારા મુખેથી આ બીજી વાર વાત કરું છું. ઘણા મિત્રોને લગભગ આ નવી વાત છે, બીજેથી સાંભળી હોય તો સારી વાત કહેવાય. અને એવી એક દીકરીની વાત, આ દેશની દીકરી કેવી હોય કાયમના માટે હું કહું છું કે આપણે ત્યાં લગ્ન થાય ને, હાવજના જડબા ચીરી નાખે એવી મામા દીકરી હોય, ગામડા ગામમાં ઘોડા ખેલવતી દીકરીઓ આપણી હોય, એવી દીકરી હોય કોઈની તાકાત નથી કે સામે આંખ મેળવીને વાત કરી શકે એવી દીકરીના જ્યારે લગ્ન થાય અને માંડવામાં દીકરી આવે, હસ્તમેળાપ થાય અને આમાં હાથનો સ્પર્શ થાય ને વરરાજાનો, એટલે દીકરીનું આખું શરીર ધ્રુજી જાય. એ દીકરી હાવજના જડબા ચીરી નાખે એવી જીગરવાળી હોય ને ધ્રુજી જાય એનું કારણ એક જ છે. એ દીકરી મનમાં વિચારે આજ દી સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો ને, એ એનું ચારિત્ર એને ધ્રુજાવે છે. ભલા માણસ એનું ચારિત્ર ની એને હા, બાકી હાથની આટી નાખીને હાલ્યા જતા હોય ને કોઈ પૂછે ઈ કોણ હતો, ઈ તો મારે બોયફ્રેન્ડ હતો. તને કાળોતરો નાગ કરડે તને. હવે આના પાસે શું અપેક્ષાઓ રાખવાની હોય બધી. ધરાવીણ ધાનનો નિપજે કુળવીણ માળું ન હોય, ઓઢાઘર જેહળ જખરો ગાંગો જન્મે જેની માં હોથલ પદમણી હોય. એટલે આ છેલ્લો 10 મિનિટનો પ્રસંગ મને ગમે છે. હિન્દુસ્તાન આમાં પ્રેમ કથા પણ છે અને ક્રાંતિની વીરરસની કથા પણ છે. પ્રેમ કથા, વીરરસ કથા અને પતિવ્રતાનો પ્રેમ એવી પણ કથા, એ બધું આમાં આવી જાય છે. અને સાહસ કોને કહેવાય? આ દેશની દીકરી હિન્દુસ્તાનની કેવી હોય. મા ચાવિત્રીની વાતો તમે બધાએ સાંભળ્યા છે. મા ચાવિત્રીની વાતો આખી દુનિયાને ખબર છે કે યમરાજા પાસે પોતાના પતિને પાછો લઈ આવેલા. પણ આપણી સૌરાષ્ટ્રની જામનગર પાસે હાલારની જામસલાયાની એક સાવિત્રીની તમને વાત કરું, એક દીકરીની વાત તમને કરું. વાત છે 19માં સૈકો શરૂઆત થયો, સંવંત વિક્રમનો 19માં સૈકો એટલે 250 વર્ષ ત્યાં છે આ વાતને હજી. અને બનેલી ઘટના, સવારનો પોર બરાબર થાય, સૂરજનારાયણ ઉગે, કોર કાઢે. ખાસ સાંભળજો આ વાત, 10 મિનિટની વાત છે. સૂરજનારાયણ બરાબર આમ કોર કાઢે એટલે દરિયાને કાંઠે, જામસલાયાના દરિયાને કાંઠે. એ વખતે જામસલાયામાં, જામનગરના દરિયામાં આખી દુનિયાનો વેપાર હાલતો હતો. એટલું બધું કોટન આપણું ભારતનું બહાર જાય, શાકભાજી જાય, દૂધ જાતું હતું, દહીં જાતું હતું, દૂધ જાતું હતું. અને એટલા મોટા બધા વેપાર આખા જે કાંઈ દુનિયાની હારે વ્યવહાર હતો એ જામસલાયા જામનગરના દરિયેથી હતો, હાલારમાંથી. અને એ વખતે હવારમાં 1 દી 2 દી 3 દી એક દીકરી 18 થી 20 વર્ષની દીકરી છે, એ હવારમાં કાયમ આવી અને જહાજ લઈને આવેલા માણસોને પૂછે, ભાઈ મારા જમનાને જોયો? ભાઈ મારો જમનો આવતો હતો, એનો પતિ હતો જમનાદાસ. મારા જમનાને જોયો? મારા જમનાનું જહાજ આવતું હતું. મિત્રો 1 દી 2 દી નહીં, 5 દી 15 દી નહીં, 2-5 વર્ષથી આ દીકરી એક દી આવે, 2 દી આવે, વળી 2-5 દી નો આવે, વળી 2-5 દી આવે, વળી 2-5 દી નો આવે. એમ વર્ષોથી 5-7 વર્ષથી આ દીકરી દરિયાને કાંઠે આવીને જહાજવાળા બહારથી વિદેશથી એમ્બોયથી બધા જહાજ આવે, ચાઇનાથી જહાજ આવે, એને બધાની દીકરી આવીને પૂછતી હતી. અને એમાં એ દીકરી હતી કોણ? એ જામસલાયાની ધનજી ગેલારામ શેઠ હતા, એમની દીકરી. નામ એનું નાથી હતું. અને બાજુનું પડાણા ગામ, જે પાડાણા ગામ છે, એ પડાણા ગામનો હરક્ષણ શેઠ, એમનો દીકરો જમનાદાસ, એમની હારે 9 વર્ષની ઉંમર જ્યારે હતી ત્યારે આ દીકરીના લગ્ન થયેલા. 9 વર્ષની ઉંમરમાં, પહેલા જૂના જમાનામાં આપણે ખબર છે નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા, વિવાહ થઈ જતા હતા. 9 વર્ષની ઉંમરે લગ્ન થયા હતા. આણું વળીને હારે ગઈ દીકરી. અને ઉંમર નાની હોય એટલે પોખણ કરીને તરત પાછા માવતરે તેડી આવે, તરત જ પોખણા થઈ જાય એટલે તેડી આવેલા. પછી પાછા એ 15-17 વર્ષનો થાય એનો પતિ એટલે તેડી જવાની હતી. પણ એમાં એ હરક્ષણ જે છેટનો દીકરો જમનાદાસ હતો, એમને એમની નવી માએ બહુ દુઃખ આપેલું અને એનો બાપ ગુજરી ગયો. અને પછી પોતાને ઘેરે દુઃખ મળે એટલે નોકરી ગોતવા માટે નીકળેલો. અને જામસલાયાનો જ એક સુંદરજી શેઠ એની હારે આવી અને નોકરીમાં રહ્યો. કોણ? જમનાદાસ નાથીનો પતિ. હવે નાથીની ઉંમર થોડી 13-14 વર્ષની થઈ ગઈ હતી અને એના પતિની ઉંમર લગ્ન થયા ત્યારે 16 વર્ષની હતી, એના 20 વર્ષની આસપાસની ઉંમર થઈ ગઈ હતી. અને એ નોકરી ગોતવા માટે આવેલો અને નોકરી મળી ગઈ. અને એને એક જહાજ લઈ અને સુંદરજી શેઠે જામસલાયાથી એમ્બોય મોકલ્યો. જામસલાયાથી એમ્બોય એક જહાજ લઈ અને મોકલ્યો જમનાદાસને. એની હારે 30 જણા બીજા હતા. કચ્છના માંડવી અને કાંડાગરાના યુવાનો હતા અને હાલારના આપણા સૌરાષ્ટ્રના યુવાનો હતા. 30 જણા જહાજ ભરી અને જાતા હતા. એ જહાજને લૂંટી લીધું દરિયામાં. કોણે લૂંટ્યું? ચાઇનાનો, ચીનનો એક ચાંગ કરી અને લૂંટારો, ખુખાર લૂંટારો એક એમ્બોય જે દેશ આવ્યો, એમ્બોયથી 150 માઇલ દૂર
ચાંગ બેટ આખો બનાવી ત્યાં મોટો મહેલ બનાવી અને કેટલાય જહાજો કેટલા દેશના દરિયામાંથી નીકળે અને લૂંટી અને એના માણસોને પકડીને બાન બનાવી અને ગુલામ બનાવી ત્યાં રાખે. આ સુંદરજી શેઠનું જહાજ લઈ અને જમનાદાસ જાતો તો નાથીનો પતિ એને પણ એ જહાજને લૂંટી અને 30 જણાને કેદ કરી અને એ ચાંગ જે હતો સાયનાનો ગુંડો એમણે એને એ ચાંગ બેટમાં કેદ કરી લીધા હતા. એટલે આ નાથી હવારમાં કાયમ જઈ, હવે તો નાથી 20 વર્ષની થઈ ગઈ છે, હવારમાં જઈને કાયમ પૂછતી હતી મારો પતિ આવ્યો છે, મારા જમનાને કોઈએ જોયો છે, પણ કોઈ વાવડ નથી આપતું. કોઈક દિવસ તો જહાજવાળા આવી અને કાંઠે દરિયાને કાંઠે આવીને એમ થઈ જાય કે આજ નાથીને કહી દઉં બેન દીકરી ગાંડી થઈ ગઈ છો, તારો પતિ આટલા વર્ષથી આવીને પૂછે છે 5-5 7-8 વર્ષથી, તને ખબર નથી પડતી, હવે તારો પતિ જીવતો હોય તો ન આવે એમ કહી દેવું છે. આજ એ નક્કી કરી લે જહાજવાળા. પણ આમ 20 વર્ષની ક્રાંતિકારી દીકરી, આંખડિયું અણિયાળિયું સરથી પહારિયું, એની પવિત્રતા, એનું રૂપ, એનું ગુણ આવીને પૂછે મારો પતિ જોયો, એનું ગુણ રૂપ જોવે ને અને એની હારે એનો ગુણ, એનું ચારિત્ર, એનું સતીત્વ હતું. એટલે ઓલા સામેવાળા ભાંગીને ભૂકો થઈ જાય, આ દીકરીને કેમ કેવું તારો પતિ હવે નહીં આવે, આપણને પાપ લાગે, એટલે કે આવશે તો અમે ક્યાંય જોઈશું તે કહેશું, પછી કાંઈ કહી ન હગે. મિત્રો એમાં બન્યું એવું, 20 વર્ષની નાથી થઈ અને આમ જાતી હતી. એમાં એક દિવસ ઓખાનો વાઘેર જહાજ લઈને આવ્યો, એણે નાથીને જોઈ, એને પૂછ્યું એટલે નાથીને કીધું બેન તારા પતિના વાવડ મળી ગયા, પણ ચાંગ બેટ એમ્બોયથી 150 માઇલ દૂર ચાંગ બેટ છે, ત્યાં ગુંડો છે, ટાણે ટાણે અડધો બકરો ખાઈ જાય, માણસ નાના છોકરા હોય તો એને ખાઈ જાય, એવો રાક્ષસ છે, પ્યોર રાક્ષસ છે ચાંગ. એ ચાંગે તારા પતિને આખું જહાજ 30 જણાને 5-7 વર્ષ પહેલા લઈ ગયા, ત્યાં ગુલામ બનાવીને રાખ્યા છે. એટલે હવે તું કોઈ દી બેન આશા ન રાખતી અને હવે તું રહેવા દે, તારો પતિની વાટ જોવાનું રહેવા દે. પણ એટલી જ્યાં વાત કરીને ત્યાં તો નાથીને આમાં આનંદના પોરહના પલા છૂટી ગયા. અરે મારો પતિ જીવતો છે ભાઈ, તારા મોંમાં હાકર, તારા મોંમાં ગોળ, મારો બાપ, મારો વિહામો, મારો ભાઈ, તારા વારણા લઉં એમ કરીને ગડગડતી દોટ મૂકી અને ઘરે માની પાસે આવી કે માં જમનાના વાવડ મળી ગયા. જમનો ક્યાં છે મને ખબર પડી ગઈ. અરે બે દીકરી તું જમનો કરીને ગાંડી થઈ જાય, મારી આ ઉંમર મને હવે હુજે નહીં અને તું ક્યાંક મારું મોત કરી કાયમ દરિયાને કાંઠે દોડી જાશો, ખબર નથી પડતી. આ અટાણે આ જમાનો કાલ કાંઈક આડાવડું થાય, તું જુવાન દીકરી છો તો મારે શું કરવું? અને તે દીકરી કહેતી હતી માં એવું થાય તે દી મને ઝેર પાઈ દેજે, હું તારી દીકરી છો, આ તારી દીકરીમાં કોઈ દી તારા ધાવણ ઉપર ભરોહો રાખજે, તે ધાવણ ધવરાયું છે મને, પણ આ જમનાના વાવડ મળી ગયા છે અને હવે જાવું છે. ક્યાં જાવું? કે એને છોડાવવા માટે. ન્યા તો કે હા માં તારે આવવું હોય તો ભલે ન કરું, હું એકલી જાઉં. અને આવી સુંદરજી શેઠની પાસે મજૂરીઓ કરીને આખી મરણ મૂડી જે ભેળી કરી હતી એ બધી દઈને સુંદરજી શેઠને દઈને કીધું મને ખર્ચી આપો, પૈસા આપો, એટલા જે કાંઈ આ હોનું મારી પાસે છે એ આપું છું, એટલા મને પૈસા આપી દો. પહેલી તો તમારી ફરજ આવે, તમારું સુંદરજી શેઠ તમારું જહાજ લઈને મારો પતિ ગયો તો તમે નથી છોડાયો તો કે મેં કેટલા પૈસા એને મોકલ્યા, 30 જણાને જહાજ સાથે લઈ ગયો, 30 જણાના હિસાબ કરીને એને મંગવ્યા, એટલા મેં લાખો રૂપિયા મોકલ્યા, છતાં એ બહુ ખરાબ છે, એ રાક્ષસ છે, રૂપિયા લઈ લે, કોઈનો છોડતો નથી. ત્યાં ગયા એ પૂરું થઈ ગયું, નરકમાં વયા ગયા, ત્યાંથી પાછું અવાય નહીં, નાથી ખોટી જીદ રહેવા દે અને રગજગ થાય છે. અડધી કલાક માથાકૂટ હાલી અને ત્યારે છેલ્લે શેઠ છે એ ભાંગીને ભૂકો થઈ ગયો સુંદરજી શેઠ. અને એને ખબર પડી ગઈ હવે નાથી કોઈનું માનવાની નથી, વાત પાકી છે, હવે નાથી કોઈનું નહીં માને. એક હિન્દુસ્તાનની, એક પતિવ્રતા નારી, એક સૌરાષ્ટ્રની દીકરી મિત્રો, નાની 9 વર્ષની હતી, એના પતિનો શેરો યાદ નહોતો, છતાંય એ જમનો કરતી હતી અને ન્યા જવા માટે તૈયાર થઈ હતી. આને હિન્દુસ્તાનની દીકરી કહેવાય, આને હિન્દુસ્તાનનું ચારિત્ર કહેવાય. આવી દીકરીઓની આજે બહુ જરૂર છે. એટલે એને સુંદરજી શેઠને બહુ વિનંતી કરીને એટલે એણે જહાજની વ્યવસ્થા કરી દીધી અને એમ્બોય સુધી કે હું વ્યવસ્થા કરી દઉં અને એમ્બોયમાં વહી જા, ત્યાં તને આ માણસને તારે મળવાનું છે, એ તને વ્યવસ્થા કરી દે, એ સારો માણસ છે. અહીંથી નાથી એની બુઢી માં એ બે અને ઓલા સુંદરજી શેઠે જે જહાજવાળાને મોકલ્યો એની હારે એને એમ્બોય ગયા. મિત્રો 6 મહિને જહાજ એમ્બોય પૂગ્યું, એમ્બોય 6 મહિને. એ વખતે અટાણની જેમ ઇલેક્ટ્રિક જહાજ નહોતા, 6 મહિને એમ્બોય પૂગ્યું અને ત્યાં જે ચિઠ્ઠીમાં નામ લખી દીધું હતું એ નામ હતું હાસમ ખોજો, મુસલમાનનો દીકરો હાસમ ખોજો હતો. અને હાસમ ખોજાને મળી
અને અહીંથી નાથીને કાગળ લખી દીધું તો સુંદરજી જેઠે આસમ ખોજો છે, મુસલમાનનો દીકરો છે, ખાનદાન છે, બેન તને જરૂર મદદ કરશે, મને વિશ્વાસ છે. એ છે અહીંનો હાલારનો, સૌરાષ્ટ્રનો, પણ ન્યાય એના વેપાર હાલે છે. અને એમ્બોયમાં આસમ ખોજા નામના મુસલમાનને દીકરી મળી. પહેલાં તો એને એમ થયું બીજું કંઈ કામ છે, પણ આખી વાત કરી. પહેલાં તો આસમ ખોજાએ નાથીના ચરણમાં સ્પર્શ કર્યા વગર સેટેથી આમાં હાથ નાખી ધરતીમાં અને કીધું તું કે દીકરી, હિન્દુસ્તાનની સંસ્કૃતિ, આર્યવ્રતની સંસ્કૃતિ તારી જેવી દીકરીઓએ સાચવી છે, એટલે તને વંદન કરું છું. હું હિન્દુસ્તાનમાંથી આવું છું, તને વંદન કરું છું. પણ બેન દીકરી, મારું માન, તારો પતિ નરકમાં વયો ગયો. હવે ત્યાંથી તારા પતિને છોડાવવાની કોઈ દુનિયાનો સુરવીર હોય તો તાકાત નથી. એવા એની પાસે હથિયારો છે કે હથિયારો એની પાસે ગમે એવા હોય, પણ હું હિન્દુસ્તાનની સૌરાષ્ટ્રની દીકરી છું. એકવાર મારા પતિ પાસે પુગાડી દો અને મારા પતિને જીવતો ન લઈ આવું તો હું હિન્દુસ્તાનની નાથી નહીં, હિન્દુસ્તાનની દીકરી નહીં. સાહેબ, 20 વર્ષની દીકરી, એના અહીં જુવાનો બીજા નહીં હોય? એની માએ કીધું તું બીજા લગ્ન કરી લે, તો કે નહીં, મારા પતિ સિવાય બીજું આવે નહીં, મને મારો જમનો જોઈ, નકર હું મરી જાવ તો હતી. આ હિન્દુસ્તાનની દીકરી, આ સાવિત્રી કહેવાય આપણી સૌરાષ્ટ્રની. અને સાહેબ, બહુ જ્યારે વાત કરી ત્યારે ઓલો ખોજો છે, એ બુઢો હતો, 95 વર્ષની ઉંમર. એ આસમ ખોજાએ કીધું, ઓહો, તારા ચારિત્રને, તારા પતિવ્રત ધર્મને, તું હિન્દુસ્તાનનું નારી શક્તિનું પૂતગળ છો, પ્રતીક છો. બેન દીકરી, મારો જુવાન દીકરો તારી હારે મોકલું છું, જા. ઈ એમ્બોયમાં હાલારના આસમ ખોજા નામના મુસલમાને પોતાના 20-25 વર્ષના દીકરાને મોકલ્યો. એક જહાજ લઈને, જહાજી ખોજાનો દીકરો હાકે, એક બાજુ કાંઠા માથે નાથી બેઠી, એક બાજુ એની માં બેઠી. આ 3 જણા ચાંગબેટ, એમ્બોયથી 150 માઇલ દૂર ચાંગબેટ હતું, ત્યાં જહાજ આવ્યું. ધીરું ધીરું નજીક આવ્યું એટલે આમ બંદૂકવાળા ચારે બાજુથી ભેળા થઈ ગયા. જહાજ લઈ, બીજા એના નાવડા લઈને. આના જહાજ નાનું હતું એને ઘેરી લીધું, ઊંચા હાથ કરી દીધા. એટલે કીધું કે શું કામે આવ્યા છો? હવે આસમ ખોજાનો જે દીકરો હતો એ ઓલા ચાંગની ભાષા જાણતો હતો, એટલે એને ભેળો મોકલ્યો હતો. એણે આખું સમજાવ્યું, હિન્દુસ્તાનમાંથી આ બેન દીકરી આવી છે, એમને એમના પતિને તમે કેદ કર્યો, એને મળવું છે. પણ એની પહેલાં તમારો જે લીડર છે, તમારો જે ચાંગ છે, જે તમારો, એને મળવું છે, એને મુખી છે, એને મળવું છે. એટલે મુલાકાતની વાત કરી એટલે ઓલાએ કીધું કે એક ડોસી અને એક છોકરી અહીંયા હિન્દુસ્તાનથી આવી એના પતિને છોડાવવા. આટલા જણાને મેં કેટલાય દુનિયાના દેશના બાનને પકડીને અહીં રાખ્યા છે, જુવાનોને. હજી સુધી મરદનો ફાડ્યો કોઈ પુરુષ મારી પાસે છોડાવવા નથી આવ્યો. અને 20 વર્ષની છોકરી એના પતિને છોડાવવા આવી અને મારે જોવી છે, અહીં લઈ આવો તો. અને આવ્યો હામો ભાઈ, પણ રાક્ષસ જોઈ લ્યો, પાડાના જેવું કાંદ, સાયનાનો ઈ ચાંગ, પાડાના જેવી આંખોને ચાંચ્યો, અને એક હાથમાં તલવાર, એક હાથમાં બંદૂક, ખરડ સાંભળાના બૂટ પહેરેલા. અને ઈ એના બેટની માથે લઈ આવ્યા નાથીને, ખોજાનો દીકરો નાથી અને એની માં નાથીની. આવીને ઉભા રહ્યા એટલે ફરતો ઘડી ઘૂમરા મીંડો ખાવા, લાલ ઘૂમ આંખું કરીને આમ જોવે અને બંદૂકના કંદા પછાડે. કેટલી ઘડી તો ઘૂમરા ખાઈને હામું જોયા કર્યો. અને પછી બોલ્યો, ખોજાને કીધું, આ છોકરી, આનો પતિ અહીંયા કેદ છે? કે હા, એનો પતિ અહીંયા કેદ. કે પણ આને 6-7 વર્ષથી અમે કેદ કર્યા છે આ બધા એમને, તો આ છોકરી તો હજી 20 વર્ષની હોય એવું લાગે છે. તો આનો પતિ? તો કે હા, એના લગ્ન બચપણમાં થઈ ગયા હતા. એને ભારતની હારી નારી નાથી છે એ ઓલા ખોજાના દીકરાને સમજાવે, ખોજાનો દીકરો મુસલમાનનો છે એ ચાંગને સમજાવે. અને આ એક વાત હાલે છે મિત્રો, એમ્બોયથી હિન્દુસ્તાનથી દૂર, 1000 કિલોમીટર દૂર એમ્બોયથી 150 માઇલ દૂર એક બેટમાં ખુખાર ગુંડાની પાસે કોઈ મર્દને જવાની તાકાત નહોતી. ને આપણી સૌરાષ્ટ્રની એક 20 વર્ષની દીકરી પોતાના પતિને છોડાવવા માટે વાત કરતી હતી. કોક દી ચિત્ર જોજો, ખબર પડે. મારા દેશની દીકરીઓને આ કરવાની જરૂર, આ વાંચવાની જરૂર છે. બાકી તો મને ડાન્સમાં મારે ભરતી થવું છે, થઈ જા તો અમને કાંઈ વાંધો નથી, તારે જ્યાં ભરતી થવું હોય ત્યાં. એમાં તો પછી એ જ થાય ને. હું કાયમ કહું છું કે મારા દેશની દીકરી હાલી જતી હોય નારણને અવળું જોઈ જવું પડે, હુરીજને. આના સામું ન જોવાય, હિન્દુસ્તાનની દીકરી છે. પણ એ રીતે રીએ તો, બાકી સિનેમા હોલમાં કૂદકા મારતા હોય કોઈ કોણીએ મારે, એમાં આપણો વાંક નથી ભાઈ. પછી કે મને એકચ્યુઅલી આવું શું કામે કરે છે. હા, એટલે ટૂંકમાં આખી ચર્ચા હાલી અડધી કલાક સુધી. અને અડધી કલાક સુધી ચર્ચા હાલતા કીધું કે દીકરીને કે, છોકરીને કે, ઓલો ચાંગ કે છે કે હમણાં તને કાપીને કટકા કરી નાખીશ. અને ખોજો હકીકતમાં ઓલો છે એનો બાપ હતો
બુઢો 95 વર્ષનો, એણે એમ કીધું, દીકરી તારી આ 16 વર્ષની ઉંમર, 20 વર્ષની ઉંમર, અને બેન તારું આ રૂપ ગુણ ઓલો કાચે કાચી ખાઈ જાય તને, ઓલો રાક્ષસ છે. છતાં એણે કીધું, તું હિન્દુસ્તાનની હારી નારી છું, દુનિયાના કોઈ રાક્ષસની ત્રેવડ નથી મને સ્પર્શ કરી શકે. સાહેબ આ 250 વર્ષ કોઈ કાલ્પનિક વાત નથી. આ 250 વર્ષ ત્યાં આખો ઇતિહાસ નામ સાથે છે. એટલે કહું છું, એનો પરિવાર હજી જીવે છે આલારમાં. અને એમાં એ દીકરી આખી ચર્ચા અડધી કલાક હાલી. એ દીકરી અને ખોજાના દીકરાને કહેતી જાય, એ મુસલમાનનો દીકરો ચાંગને વાત કરતો જાય. છેલ્લે એક વાત કરી, તારે માં બેન છે? તારે માં છે? તો કે માં હોય તો જ હું દુનિયામાં આવ્યો ને. ઓલે કીધું બેન છે? તો કે બેન છે. હા. તો કે તો તારી માં અને તારી બેન છે, તેને જે જન્મ આપ્યો છે ને એ જે સ્ત્રી છે, એમ જ હું એક સ્ત્રી છું, અને તારી પાસે કંઈક માગું છું ને તું મારો બાપ છો. મિત્રો, તું મારો બાપ છો એ વાત જ્યારે નાથીએ ખોજાને કરી અને ખોજાઈઓને સમજાવી, તેથી ખુખાર જેવો જેણે કેટલાના લોહી પીધા હતા એના હાથમાંથી બંદૂકને તરવાર પડી ગયા અને મીંડો રોવા હેઠો બેહીન અને એટલું કહેતો તો, એ ચાંગ ચાઇનાનો, એની વાત કરું છું. આ એ મીંડો રોવાને એટલું કીધું તું, દુનિયામાં પહેલી વાર કોઈએ મને બાપ કીધો છે, મારે બાપ શબ્દ મેં કોઈ દી સાંભળ્યો નથી. ઓહો હો, મેં બાપ શબ્દ કોઈ દી સાંભળ્યો નથી. બાપ, હવે તું મારી દીકરી છો, હવે તારે બીવાની જરૂર નથી. બેન, તું તારે તારા પતિને છોડાવી જા. તારો પતિ કોણ છે? ટૂંકમાં વાત કરું તો 33 ને બોલાવ્યા, કીધું ઓળખી લે નાથિયામાં તારો પતિ કયો છે, એટલે એને છોડાવી મૂકું. તું મારી દીકરી છો. ધ્રુજવા મીંડો આહુડાની ધાર થઈ ખુખાર ચાંગની આંખમાંથી, અને એમાં આવ્યો 30 જણાનું ટોળું આમ આવીને ઊભું હતું. અને નાથી હામું જોતી જાય, એક પછી એકની હામું જોવે, વળી એની માં હામી નજર કરે. કારણ કે 9 વર્ષની હતી, લગ્ન થયા હતા. તેથી જમનાદાસ 16 વર્ષનો હતો. અટાણે જમનાદાસ 25 વર્ષ ઉપર વયા ગયા છે, નાથીના 20 વર્ષ થયા છે. એટલે કેવી રીતે ઓળખી શકે? એની માં હામું જોતી જાય. એની માં આમ જોતી જોતી કે અરે આ મારો જમનો છે. એની માએ કીધું, મારો જમાય, આ મારો જમનો આ રહ્યો. બેટા નાથી, એટલી જ વાત કરી તો જેમ મીણનું પૂતળું ઊભું કર્યું હોય અને મીણના પૂતળાને ફરતી અગ્નિ કરો અને ભફ દઈને ઓગળીને પૂતળું પડે, એમ જમનાના ચરણમાં પડી ગઈ નાથી. અને ચરણ સ્પર્શ કરી આમ ધૂળ માથે ચડાવી અને નાથી ઊભી હતી. 2 આંખોમાંથી શ્રાવણ ને ભાદરવો અટાણે જેમ વરસાદ વરસે છે એવી રીતે આહુડાની ધારું મીડી થવા. અને હામી જોઈને એમને તંદ્રામાં નાથી ખોવાઈ ગઈ. અને પછી કીધું કે લે ચાંગે, આ તારો પતિ છે ને? એટલે ખોજાને કીધું એને કે લઈ અને વહી જાય. તું મારી દીકરી છો, નકર તાકાત નથી અહીંથી, હજી સુધી કોઈને છોડાવી શક્યું નથી. અને તેથી કીધું કે શું કે છે દીકરી? કે તો આ તો અમારે રિવાજ છે સૌરાષ્ટ્રમાં, હિન્દુસ્તાનમાં, કાઠિયાવાડમાં, બાપ છે ને એ દીકરીને કાપડું આપે. કે હા, આપવા માટે તૈયાર છું, મને કોઈ બાપ નથી કીધો હજી સુધી. ઓગાળી નાખ્યો સાહેબ એને. શું ચારિત્રની ત્રેવડ હશે, એટલે આ વાત કરી મેં આજે અહીંયા ગણપતિ મહારાજના સાનિધ્યમાં, મોટનવાલા પરિવારમાં. મને આ વાત કહેવાનો આનંદ છે. એટલા માટે કેવી ત્રેવડ છે ચારિત્રની. એણે કીધું કે કાપડું જોઈએ છે, કે હું આપું, તું કે કાપડું તે મારા પતિને દીધો એ તો બરોબર છે, લઈ જાઓ, પણ મારા પતિને હરવારા 29 જણા છે ને, એ મારા બંધુ કહેવાય, એને બધાને ભાઈ દેશ બંધુ કહેવાય, એને બધાને છોડી દો. અને સાહેબ, તેથી ચાંગની પાસેથી 30 જણા પોતા પતિ હોતા છોડાવી, કચ્છના કાંડાગરા અને માંડવી અને હાલારના આપણા 30 જણાને છોડાવી અને વિદેશમાંથી પાછી લઈ અને હિન્દુસ્તાનની દીકરી નાથી આવી હતી. આજ પણ એનો ઉજળો ઇતિહાસ બોલે છે. ભલા માણસ, આ જેવી તેવી ઘટના નથી. મારા દેશની દીકરીઓ આવી વાર્તાઓ જ્યારે વાંચવા માંડશે, આવી મોટિવેશન આનામાંથી લેશે ને ત્યારે હિન્દુસ્તાનની હામી કોઈથી મીટ નહીં મંડાય. એ તમને કહું છું, એ હિન્દુસ્તાનની ધરતી છે અને એ હિન્દુસ્તાનની ધરતીની વાતો છે. આવી વાતો કલાકો સુધી થઈ શકે, પણ 2.5 કલાકનો રાઉન્ડ થયો છે એટલે